અને એટલા માટે થઈ અને આખું જગત જ્યારે એની પાછળ દોડતું હોય ત્યારે આજે જગતનો નાથ છે એ એમ કે છે કે બાપ તમે દોડો નહીં, હું તમારી સામો આવું છું, તમે ના દોડતા હું તમારી સામો આવું છું. આવો તમારો મારો બાપ જેને કહી શકાય એવો જગતનો નાથ આજે આપણી સામો આવ્યો છે, દર્શન દેવા માટે આવ્યો છે. ત્યારે બાપ આપણે બધાએ એના વધામણા કરીએ, એ હૈયું દળાય અને આપણે બધાએ ભેગા થઈ અને હૈયાના ભાવથી, કારણ હૈયાના ભાવથી મારો જો હાકલો ચિથરા તણો ઢીંગલો મંડે ધૂણવા, હૈયાના ભાવની જરૂર છે બાપ. એટલે સાચા ભાવથી આપણે બધા આજે 148મી રથયાત્રા જેને કહી શકાય એ રથયાત્રાનો આપણે આનંદ લઈએ, પ્રભુના દર્શન કરીએ. અને ભગવાન એકલો નથી આવતો, સહપરિવાર નીકળ્યો છે. નાની બેન સુભદ્રાજી, મોટા ભાઈ બળભદ્રજી અને એની હારે જ્યારે નીકળ્યા છે નગર યાત્રાએ જ્યારે નીકળ્યા છે ત્યારે ભગવાનનું સ્વાગત છે. બાપ પધારો, શેરી વળાવી સજ કરું ઘેરે આવો રે, શેરી વળાવી સજ કરું ઘેરે આવો રે, આંગણીએ વેરાવ ફૂલ મારે ઘરે આવો રે, પ્રભુ શેરી વળાવી. હે બાપ અમે તો શેરી વળાવી ચોખ્ખી કરીને રાખી છે, તારા પગમાં કાંટો ન વાગે, તારા પગમાં કાંકરો ન વાગે, એટલા માટે અમે શેરી વળાવી ચોખ્ખી કરીને રાખી છે. બાપ અમે આંગણાની માલિકોર ફૂલડા વેરાવ્યા છે કે મારા પ્રભુના પગ બહુ કોમળ છે, તો મારા પ્રભુના પગમાં ક્યાંય એમ કહેવાય દુખાવો ન થાય એટલે અમે ફૂલડા વેરાવ્યા છે. બાપ તમે એ અમારે આંગણે આવો, અમારે આંગણે પધારો બાપ. બિલકુલ, અમારે આંગણે પધારો અને અમને દર્શન આપો તેવું ભક્તો કહી રહ્યા છે. અને આ જે મંદિર છે તેની વિશેષતા જે રીતે જોવા મળે છે, 500 વર્ષ પહેલા મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું હતું અને આજે દર વર્ષે ભગવાન છે તે આ રીતે જ ભક્તોને દર્શન આપવા માટે નીકળતા હોય છે. લગભગ 500 વર્ષ પહેલા હનુમાનદાસજી નામના સાધુ અહીં આવ્યા હતા એવી એક વાર્તા છે અને તેમણે શહેરની ભીડભાડથી દૂર સાબરમતી નદી પાસે ગાઢ જંગલોની વચ્ચે હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરી ધીરે ધીરે લોકોની શ્રદ્ધા વધીને સામાન્ય પ્રકારનું મંદિર તૈયાર કરવામાં આવ્યું. અને તેમના અનુગામી સારંગદાસજી ભગવાન જગન્નાથના ભક્ત હતા. તેમને ઓડિશાના પુરી ખાતે દર્શને જવાની ઈચ્છા થઈ અને તેઓ અનેક સ્થાનિક ભક્તો સાથે યાત્રામાં ત્યાં પહોંચ્યા અને અહીંયા પણ મૂર્તિની સ્થાપના થઈ હતી. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે. આપણે દ્રશ્યમાં જોઈ રહ્યા છીએ JS મલિક આવી પહોંચ્યા છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, કારણ કે CM થોડી વારમાં આવવાના છે, પહિંદ વિધિ થવાની છે. સોનાની સાવરણીથી ભગવાનનો રસ્તો વાળશે. પ્રફુલભાઈ, આપે જેમ જણાવ્યું કે અમે રસ્તા ચોખ્ખા કરી રાખ્યા છે, ભક્તો કહી રહ્યા છે કે ભગવાન અમે રસ્તા ચોખ્ખા કરી રાખ્યા છે, તમે આવો અને અમને દર્શન આપો. તમારા દર્શન માટે અમે અધીરા થયા છે. અમે ખૂબ જ તમારી પ્રતીક્ષા કરી, 1 વર્ષ સુધી તમારી પ્રતીક્ષા કરી અને આજે જ્યારે તમે અમને દર્શન આપવા માટે આવવાના છો, અમારો પ્રેમ તમારા માટે અઢળક જોવા મળી રહ્યો છે. થોડી વારમાં પહિંદ વિધિ પણ થવાની છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાઈ ચૂક્યો છે. CM આવશે. પહિંદ વિધિની પણ વિશેષતા ખૂબ જ છે પ્રફુલભાઈ. જી 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 તમારા મારા ઘરની માલિકોથી જો કચરો કાઢવો હોય તો આપણે સાદી સાવેણીનો ઉપયોગ કરવો પડે, પણ આ તો જગતનો નાથ, જગતનો તાત, જગતનો બાપ એ જ્યારે આંગણે આવવાનો હોય અને એની પહિંદ વિધિ જ્યારે થવાની હોય ત્યારે હોનાની હાવેણીથી કચરો વાળવો પડે મારો બાપ. કારણ મારો બાપ છે ને એની કિંમત એટલી છે કે એને જેવી તેવી હાવેણી ન હાલે, એને હોનાની હાવેણીથી બાપ એનો કચરો કાઢવો પડે. કારણ એ આખી દુનિયાની અંદર તમે જુઓ જેટલો કચરો છે, દુનિયામાં ઘણો કચરો છે, એ બધો કચરો એ સાફ કરે છે 12 મહિના. તો આપણે એના માટે થઈને જે કચરો કાઢવાનો એટલે હોનાની હાવેણી જ લાવવી પડે બાપ. એટલે હોનાની હાવેણીથી પહિંદ વિધિ થતી હોય અને એમાંય ગુજરાતના જે એમ કહેવાય મુખ્યમંત્રી શ્રી એના હસ્તે જ્યારે પહિંદ વિધિ થતી હોય, માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એક એવું સજ્જન રત્ન જેને કહી શકાય, પાટીદાર સમાજનું ઉત્તમ નામ જેને કહી શકાય એવા ભૂપેન્દ્રભાઈ પટેલ હમણાં પધારશે. એની હાજરીમાં એના હાથે પહિંદ વિધિ થશે અને સાથે આપણા કહેવાય ને કે હર્ષ સંઘવી સાહેબ એ પણ હશે, તમામ મહાનુભાવો હશે અને એમાંય સાધુ સંતોની હાજરી હશે, મહાનુભાવોની હાજરી હશે. એટલે બધાની હાજરીમાં પહિંદ વિધિ થશે
અને પૈન વિધિ થયા પછી મારો બાપ જગતનો તાત જગતનો નાથ એ એમ કહેવાય ધીમા ધીમા પગલાં માંડશે અને જગતને દર્શન દેવા માટે નીકળશે. આખું જગત ગાંડું ઘેલું થાય, નાના બાળકથી માંડી ભલકાઓથી માંડી જુવાનોથી માંડી. આપણે જોઈએ છીએ કે મહિલા મંડળો બિચારા કેટલા, જે ઘરની અંદર કોઈ દી ઊભા થઈને પાણીનો ગ્લાસ ન ભરી શકતા હોય એવા અહીં હાથમાં કરતા લઈ અને કાળિયા ઠાકરને રીઝવવા માટે થઈને દોડતા હોય છે. એ બધાને ધન્યવાદ છે. અને આપણે આમે કહેવાય છે ને કે ભારતની ભૂમિ છે ને એ તો ધર્મની ભૂમિ છે. અને ધર્મ જ વધે ને તો એકલો ધર્મ નથી વધતો, એની પાછળ ઘણું બધું વધે છે. કે ધર્મ વધે તો ધન વધે, ધન વધે તો મન વધે, મન વધે બધાયમાં માન વધે, માન વધે તો બધું વધત વધત વધી જાય. પણ ધર્મ ઘટે પછી ધન ઘટે, ધન ઘટ્યા પછી મન ઘટે, મન ઘટ્યા પછી બધાયમાં માન ઘટે, અને માન ઘટ્યા પછી બધું ઘટત ઘટત ઘટી જાય. એટલે આ ધર્મને વધારવાની વાત છે. અને 148 વર્ષ જોત જોતાની માલિકો નીકળી ગયા છે. અને તમે અમે નસીબદાર છીએ કે આપણને આ જોવા મળી રહ્યું છે કે જગતનો બાપ આપણને દર્શન દેવા માટે આવતો હોય. અને આ આપણે જોઈએ છીએ એટલે આપણે આપણી જાતને બહુ સદભાગી માનીએ છીએ કે આપણે સદભાગી છીએ કે આપણને આ દર્શન થઈ રહ્યા છે. બાકી તો નહીં તો કોરોના કાળ આવ્યો તો એની માલિકો કેટલાય વયા ગયા, આપણે વયા જાત, પણ મારા બાપે આપણને બચાવી લીધા છે. હું કામ કે તમે કંઈક સારા કામ કરી શકો એટલા માટે થઈને આપણને રાખ્યા છે ભગવાને. તો આપણે એનું ઋણ અદા કરીએ. અને જગતના બાપ માટે એટલું કહી શકાય, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, જુનાગઢમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા, નરસિંહ મહેતાએ દેઠેલા હરિ ઓમ વિઠ્ઠલા. ગાંડા થઈને ગાવ મારો બાપ મારી હારે, જેટલા મારો અવાજ પહોંચે છે એ બધાય ગાતા રહેજો. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, જુનાગઢમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા. એ જગતનો બાપ આજ નીકળ્યો છે, એની માલિકો ગાંડા ગેલા થઈ જાઓ. હો ગાંડા ગેલા થઈ અને એની માલિકો એમ કહેવાય કે એ બધાય જેમ દરિયાની માલિકો ડૂબકીઓ મારીએ, જેમ નદીની માલિકો ડૂબકીઓ મારીએ, એમ આ એક જાતની એક એવું વેણ છે, ભક્તિનું વેણ. એની માલિકો તમારે મારે ડૂબકી મારવાની છે અને ભક્તિના રંગથી રંગાવવાનું છે. બિલકુલ બિલકુલ. સામાન્ય રીતે ભક્તો મંદિરે ભગવાનના દર્શન કરવા માટે જતા હોય છે, પરંતુ આજનો વિશેષ દિવસ છે કે જ્યાં ભગવાન ખુદ ભક્તોને દર્શન આપવા માટે આવવાના છે અને ઘરે ઘરે પધારવાના છે, તેમના ખબર અંતર પૂછવા માટે આવવાના છે. તો અમદાવાદના જગન્નાથ મંદિરે આજે ભગવાનને વિશિષ્ટ ખીચડીનો ભોગ ધરાવવામાં આવ્યો. આ મહાભોગમાં કુલ 2000 કિલો ચોખા, 1500 કિલો તુવેર દાળ, 80 ડબ્બા શુદ્ધ ઘી અને આશરે 3000 કિલો સૂકા મેવાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ભવ્ય ભોજન ભગવાન જગન્નાથને અર્પણ કરવામાં આવ્યો અને ભક્તજનોને પ્રસાદ રૂપે વિતરણ પણ કરાયું. આ પ્રસાદમાં અનેક પ્રકારના ચોખા, કઠોળ, શાકભાજી અને મીઠાઈઓનો સમાવેશ થાય છે. પ્રસાદ માટીના વાસણોમાં રાંધવામાં આવે છે, જે તેની શુદ્ધતા જાળવી રાખે છે. ખાસ વાત એ છે કે આ પ્રસાદ રાંધવામાં ડુંગળી, લસણ કે કોઈપણ પ્રકારના મસાલાનો ઉપયોગ કરવામાં નથી આવતો, જેના કારણે તેનો સ્વાદ સાત્વિક રહે છે. ખીચડાનું જે છે તે નીકળવાની થોડીક જ વાર રહી છે, ત્યારે ભગવાનને વિશિષ્ટ પ્રકારની ખીચડી જે છે તે બનાવીને તેમનો ભોગ જે છે તે ચડાવવામાં આવતો છે. સીધા જ તમને આ દ્રશ્યો બતાવીશું કે જે ખીચડી જે છે તેનો તૈયાર થઈ ગઈ છે. ભગવાન અને આ ખીચડીનો ભોગ જે છે તે ચડાવી દેવામાં આવ્યો છે. આપણે રસોઈયા છે, મુખ્ય રસોઈયા, તેમની સાથે વાત કરીશું. શું કહેશો, ખીચડી બનાવવામાં આવી છે, કેટલા કિલો ખીચડી બનાવવામાં આવી? આજે જે ભગવાન કાલ સવારથી અમે આ ખીચડી બનાવવામાં અહીંયા બંદરમાં લાગેલા છે. આમાં 3000 કિલો ચોખા છે, 1500 કિલો તુવેરની દાળ છે, 80 થી 90 ડબ્બા જેટલો ઘી છે, ઓર 3 થી 4000 કિલો ડ્રાયફ્રૂટ આમાં ધરાવવામાં આવે છે ખીચડીમાં. ને 1000 કિલો કોળો અને 500 કિલો ગવારનો મિક્સ શાક એ ખીચડી જોડે ભગવાનને ધરાવવામાં આવે છે. આ આમ જનતાને પ્રસાદ આપવા માટે અમે બનાવીએ છીએ. અમે સેવક છે. અમે અહીંયા 20 વર્ષથી, મારું નામ બહાદુરભાઈ છે, 20 વર્ષથી સેવા આપું છું. ખાસ કરીને ખીચડીનું શું મહત્વ રહેલું છે? આ સરસપુરથી જ્યારે અમને મમવાળમાં ગયેલા હોય ભગવાન, એમની આંખો આવી જાય, પાછા પરત લાવ્યા પડે આંખો માટે એમને ખીચડી અને કોળાનો શાક ખવડાવવામાં આવે છે. બિલકુલ મહત્વની વાત છે. તો ભગવાન જગન્નાથને વિશિષ્ટ ખીચડી જે બનાવવામાં આવી રહી છે
તેમાં 80 ડબ્બા જે ચોખ્ખું ઘી છે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, સાથેમાં જ 3000 કિલો ડ્રાયફ્રૂટ જે છે તે બનાવવામાં આવી રહ્યા છે। ફરી એકવાર દ્રશ્ય બતાવીશું કે આ ડ્રાયફ્રૂટ જે છે તે તૈયાર કરી દેવામાં આવ્યો છે, જે ભગવાન જગન્નાથને એક વિશિષ્ટ ખીચડી જે છે તેનો ભોગ લગાવવાનો છે, ત્યારે તેને લઈને તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે। 3000 કિલોથી વધુ ચોખા જે છે તેનો ઉપયોગ જે છે તે કરવામાં આવ્યો છે। એટલે ખાસ કરીને ભગવાન જગન્નાથને જ્યારે વિશિષ્ટ ખીચડી જે છે તે ધરાવવામાં આવશે અને મુખ્ય પૂજારી દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું કે આ છેલ્લા 20 વર્ષથી આ પ્રકારનું ડ્રાયફ્રૂટ ખીચડી જે છે તે તૈયાર કરવામાં આવી રહી છે। કેમેરામેન મીત ભટ્ટ સાથે દિલબાર GSTV અમદાવાદ। છેલ્લા 20 વર્ષથી ભગવાનને ખીચડી ધરાવવામાં આવે છે અને ખીચડી એ 56 ભોગથી કમ નથી। ભગવાનને આંખો આવી હોય છે, જેથી આજે તેમના નેત્ર પરથી પાટા ઉતારવાની જે વિધિ કરવામાં આવી, એટલે ભગવાનને સાત્વિક આહાર આપવાનો હોય છે પ્રફુલભાઈ, અને તેટલે જ ભગવાનને ખીચડી, એટલે ખીચડી એ 56 ભોગથી કમ નથી, સાત્વિક ખોરાક છે, પરંતુ ડ્રાયફ્રૂટ સાથે શુદ્ધ ઘી સાથે જે ખીચડી તૈયાર કરવામાં આવે છે અને ભક્તો પણ તેના પ્રસાદ સ્વરૂપે તેને આરોગ્ય છે। આમાં એવું છે કે આપણે બાળક બીમાર થાય ને એટલે દવાખાને લઈ જઈએ એટલે ડૉક્ટરે એમ કહે કે ભાઈ એને સાદું ખવડાવજો, હમણાં એને ભારે ખોરાક ન દેતા। હવે સાદા ખોરાકમાં કયું આવે તો કે ખીચડી, બરાબર, કે નડે નહીં એટલે। અને આ તો એક વસ્તુ આપણા માટે ખીચડી બને ને આ મારા બાપ માટે જે ખીચડી બને એ તો નોખી ભાતની જ હોય। કારણ હું કાયમને માટે કહું છું કે તમે જો ક્યાંય પ્રવાસે જતા હોય અને એમાં ભક્તિ ભળી જાય ને તો પછી એ પ્રવાસ નથી કહેવાતો, પછી જાત્રા બની જાય છે। તમે કદાચ એમ કહેવાય કે ભોજન કરતા હોય આપણે ઘરે તો એ ભોજન કહેવાય, પણ એમાં ભક્તિ ભળી જાય તો પછી એ ભોજન નથી રહેતું, એ પ્રસાદ બની જાય છે। એટલે આ ખીચડી તો મારા બાપ માટે બનતી હોય એટલે પછી એ ખીચડી નથી રહેતી, પછી એ મહાપ્રસાદ બની જાય અને એમાંય કાંઈ પાછી પાની તો કરે નહીં। ડ્રાયફ્રૂટ નાખીને ખીચડી તૈયાર કરી હોય, ચોખા ઘી અંદર ઉમાણા હોય, એટલે એ મારા નાથ માટે, જગતના તાત માટે થઈને એવી ખીચડી જ્યારે બનતી હોય એટલે એ ખીચડી નથી રહેતી, પછી તો મહાપ્રસાદ તરીકે ઓળખાતો હોય। અને છેલ્લા 20 વર્ષથી આ મહાપ્રસાદ જ્યારે બધાય આરોગતા હોય પ્રભુના નામે તો એની મજા જ કંઈ, એની મીઠપ કંઈક અલગ હોય છે। અને મીઠપ છે ને તો જ આવે, નહીં તો મીઠપ આવે ને। હા, બાકી આપણે ઘરે મહેમાન આવે ને આપણે જે બનાવીએ એ કાંઈક અલગ હોય। અને રસોડામાં હું તો એમ કહું છું, બેન, મારી માતાઓ બહેનો જેટલા જોવે છે એટલા બધાને વિનંતી કે રસોડામાં તમે રસોઈ કરતી વખતે ભગવાનનું નામ દેતા દેતા રસોઈ કરો અને એની મીઠાશ તમે જુઓ, અને એમને તમે રસોઈ બનાવો એની મીઠાશ જોજો। બેમાં આપ જમીનનો ફેર છે, એટલે ભક્તિ ભળી જાય છે। અને ભક્તિ છે ને, ભક્તિ કરો પાતાલ મેં પ્રગટ હોય આકાશ, દાબી દુબી ના રહે જૈસે કસ્તુરી કી બાસ, એવી ભક્તિ સાથે તમે કાર્ય કરો એટલે તમારું જીવન ધન્ય બની જશે। તો ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી આવી પહોંચ્યા છે, થોડી વારમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ આવવાના છે। પહિંદ વિધિ તેમના હસ્તે કરવામાં આવશે। જગન્નાથ યાત્રામાં પહિંદ વિધિની શરૂઆત જે છે 1990માં કરવામાં આવી હતી। એવું કહેવાય છે રાજ્યનો જે રાજા હોય છે એટલે કે મુખ્યમંત્રી જગતના નાથના રથના માર્ગે સોનાની સાવરણીથી તે માર્ગને સાફ કરે છે અને આને પહિંદ વિધિ કહેવામાં આવે છે। એ પહેલાં જ સીએમ જ્યારે આવવાના છે તે પહેલાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવાઈ ચૂક્યો છે। ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી પણ આવી ચૂક્યા છે અને થોડી વારમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ આવશે અને તેમના હસ્તે પહિંદ વિધિ કરવામાં આવશે। સાવરણીથી આખા રૂટને જે સાફ કરવામાં આવે છે, માર્ગને સાફ કરવામાં આવે છે અને પાણી છાંટીને એ રસ્તાને સાફ કરવામાં આવે છે, તેને પહિંદ વિધિ કહેવામાં આવે છે। પરંપરાગત આ પહિંદ વિધિ ચાલતી આવે છે। રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી એવા કેશુભાઈ પટેલ હોય, છબીલદાસ મહેતા હોય, સુરેશ મહેતા હોય, શંકરસિંહ વાઘેલા હોય, નરેન્દ્ર મોદી હોય, આનંદીબેન પટેલ આ રથયાત્રાની પહિંદ વિધિ કરવાનું તેમને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે। સ્વર્ગસ્થ વિજય રૂપાણી હોય, તેમને પણ આ પહિંદ વિધિ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે। આ સાથે જ હાલના જે પીએમ છે નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તેમણે સૌથી વધુ વખત પ્રફુલભાઈ પહિંદ વિધિ કરવાનું તેમને બિરુદ પ્રાપ્ત થયું છે। 12 વાર તેમને પહિંદ વિધિ કરી છે, જ્યારે કેશુભાઈ પટેલે 5 વખત પહિંદ વિધિ કરી છે। તેમજ રાજ્યના પહેલા મહિલા મુખ્યમંત્રી રહી ચૂકેલા આનંદીબેન પટેલે 3 વાર પહિંદ વિધિ કરી છે। હવે થોડી જ વારમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પહોંચવાના છે, તેમની રાહ જોવાઈ રહી છે, તે દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। થોડી વારમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પહોંચશે અને તેમના હસ્તે પહિંદ વિધિ કરવામાં આવશે। જગન્નાથજી રથયાત્રામાં પહિંદ વિધિનું પણ અનોખું મહત્વ રહેલું છે, જેમાં નાથની નગર યાત્રા પહેલા
પહિંદ વિધિ કરવામાં આવે છે. રાજ્યનો રાજા એટલે કે મુખ્યમંત્રી, જે જગન્નાથના પ્રથમ સેવક હોવાથી તેમના દ્વારા સોનાની સાવરણીથી આ જે પહિંદ વિધિ કરવામાં આવે છે. ગુજરાતમાં વિધિને પહિંદ વિધિ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે ઓડિશાના જગન્નાથપુરીમાં તેને છેરા પહેરા તરીકે ઓળખવામાં આવે છે અને આપણે પહિંદ વિધિ તરીકે અહીંયા ઓળખાય છે. આ વિધિ પાછળની માન્યતા મુજબ જે રાજ્યનો રાજા જગન્નાથજીનો પ્રથમ સેવક ગણાય છે, તેથી રથયાત્રા પહેલા રાજા સોનાની સાવરણીથી રથયાત્રાના માર્ગને સાફ કરતો હોય છે અને તેટલે તેને પહિંદ વિધિ કહેવામાં આવે છે. જગતનો નાથ આજે નગરચર્યાએ નીકળવાનો છે. જગતનો નાથ ભગવાન ભક્તોને દર્શન આપવા માટે જ્યારે નીકળવાના છે તે પહેલાં તેમના માર્ગને સાફ કરવામાં આવે છે અને જે દ્રશ્યો થોડી જ વારમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પહોંચવાના છે, તેમના હસ્તે પહિંદ વિધિ થશે. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી પહોંચ્યા છે. તેમના દ્રશ્યો પણ થોડી વાર પહેલાં આપણે જોયા. ભગવાનનું જે રૂપ છે પ્રફુલભાઈ, ખૂબ જ અનેરું અને આહ્લાદક જોવા મળી રહ્યું છે. જગતનો નાથ, એક અલૌકિક અને આહ્લાદક દ્રશ્યો, તેમનો રૂડો ચહેરો આજે જોવા મળી રહ્યો છે. જી જી, બહુ સાચી વાત છે. અને એક વાતની આજે હું યાદી કરાવું બેન, કે ભગવાન જગન્નાથ ભગવાનને આપણે વિનંતી કરીએ કે ભગવાન સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીએ આપની જે પહિંદ વિધિ જેમણે કરી છે, એવા વિજયભાઈ રૂપાણી અત્યારે આપણી વચ્ચે નથી. તો હે જગન્નાથ ભગવાન, હવે એને આવાગમનના ફેરામાં ના રાખતા, એને તમારા ચરણોમાં સમાવી લેજો અને એને ચીર શાંતિ આપે. આપણે આજના રોજે એમને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરીએ છીએ વિજયભાઈ રૂપાણીને. તો એના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે. અને બીજી વસ્તુ કે આજે જગતનો નાથ, જગતનો તાત, જગતનો બાપ, એ જ્યારે પહેલાં તો બેન એવું કહેવાતું હતું કે રાજા હોય ને, રાજાને કોઈ વિઘ્ન આવે કે રાજા હોય એ ભગવાન સાધુ સંત એના સદગુરુ હોય, સદગુરુની પાસે જાય તો ગુરુજી રાજાને પણ કોરડો મારી અને એને સીધા માર્ગે દોડાવે કે ભાઈ આ તારો માર્ગ ખોટો છે. એ રાજાને પણ સીધા માર્ગે દોડાવે. આજે થોડું વાતાવરણ બદલાયું છે. આજે શું છે કે રાજાની પાસે સાધુ સંતો જાય છે. પહેલાં સાધુ સંતોની પાસે રાજા જતા હતા. આજનો થોડોક આવું યુગ પરિવર્તન છે અને પરિવર્તન છે એ પૃથ્વીનો નિયમ છે. બીજી વસ્તુ વાત કરીએ તો ભગવાન જગન્નાથના પાછળ એવા ગાંડા બનવું જોઈએ કે એક રાજાએ પોતાના રાજની માલિકો વરસાદ નહીં પડેલો અને એમ કહેવાય કે 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ વયા ગયા અને સૂકો કાળ પડી ગયો, દુકાળ જેને કહેવાય, દુકાળ જાહેર થઈ ગયો. એટલે રાજાએ પોતાના જ્યોતિષને બોલાવીને એટલું કીધું હતું કે ભાઈ જ્યોતિષ, તારો ટીપણું ખોલ, ટીપણું ખોલીને તું જો કે આ વર્ષે વરસાદ પડશે કે નહીં. એટલે જ્યોતિષે આમ કરીને ટીપણું ખોલીને કીધું કે બાપા વરસાદ તો પડશે, ભાદરવાની માલિકોર પાછળના પખવાડિયામાં વરસાદ પડશે, પણ કઈ અને અટકી ગયો. એટલે રાજાએ કીધું કે તારા પણની અંદર કંઈક છુપાયેલું છે, તું કંઈક બોલ. તારા પણ એટલે શું છે? તો કે તમે મને સજા નહીં કરો ને? તો કે ના, તું બોલ. તો કે વરસાદ પડશે, પણ એ વરસાદના પહેલા વરસાદનું પાણી જેટલા લોકો પીશે ને એ બધા ગાંડા થઈ જાય. એ વરસાદનું પાણી જેટલા પીએ એ બધા ગાંડા થઈ જાય. એટલે રાજા કે વાંધો નહીં, પણ વરસાદ તો છે ને? તો કે હા. અને હકીકતમાં અષાઢ મહિનાથી રાહ જોવાતી હતી, પણ કોટે મોરટ હુકિયા અને આંબલ ચમકી વીજ, પણ મારા હૃદયને રાણો સાંભળ્યો એ જોને આવી અષાઢી બીજ. એ અષાઢિયા તન મેઘમાં તન વાયુવાતા વાદળા ધરને પુધારા દુખીદારા સુખી અમારા સામળા. વાજેન્તર વાજન ગાહર ગાજે મેલમાં ધાયમાન ને ભરપૂર જો બન માય બામન કહે રાધા કાન ને. આમ કરતા કરતા આઠ મહિનો જતો રહ્યો. ત્યાં શ્રાવણની રાહ જોવાતી હતી. જો ને શ્રાવણ સારા નજર જારા કઈક તારા કામિની પેરી પટોળા રંગ ચોળા ભમે ટોળા ભામિની.
શણગાર સજીએ રૂપ રજીએ ભૂલ તજીએ ભાનને ભરપૂર જોવન માય ભામન કહે રાધા કાનને જ કહે રાધા કાનને. આમ શ્રાવણ મહિનો વહી ગયો અને ભાદરવો મહિનો આવ્યો. લોકો વરસાદની રાહ જોતા હતા અને પાછલા પખવાડિયામાં એમ કહેવાય બારે મેઘ ખાંગા થયા અને હાંભેલાની ધારે વરસાદ વરસ્યો. પણ કહેવાય છે કે પહેલા વરસાદમાં જેટલા પલ્યા ને જેટલા પાણી પીધું એ બધા ગાંડા થઈ ગયા. બધા ગાંડા થયા એટલું જ નહીં, બધાએ એક જ જીદ લઈને બેઠા કે રાજાને મારી નાખો. હવે રાજાને મારવા માટે આખું ગામ દોડ્યું કે રાજાને મારી નાખો, રાજાને મારી નાખો. એટલે રાજાએ પોતાના સેનાપતિને બોલાયા અને એટલું કીધું કે ભાઈ આ શું છે? તો કે બધા તમને મારવા આવે છે. બિલકુલ બિલકુલ. તો કે હવે શું કરીશું? જી જી દ્રશ્યોમાં પણ અત્યારે જોવા મળી રહ્યું છે સીએમ ભૂપેન્દ્ર પટેલનો કાફલો આવી પહોંચ્યો છે અને તે મંદિર પરિસરમાં થોડી વારમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પહોંચશે. તેમનો કાફલો તો આવી પહોંચ્યો છે. તે પહેલા ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી આવ્યા હતા. તે પહેલા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત. સહયોગી જતીન અમારી સાથે જોડાઈ ચૂક્યા છે લાઈવમાં. જતીન, સીએમનો કાફલો આવી પહોંચ્યો છે. થોડી વારમાં પહિંદ વિધિની શરૂઆત થશે. શું વિગત છે? ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નીકળવાની છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તેઓ જગન્નાથ મંદિર ખાતે આવી પહોંચે છે. તમને સીધા જ દ્રશ્યો બતાવીશું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તે થોડીક જ વારની અંદર કહી શકાય કે મંદિર ખાતે પહોંચશે અને સીએમ જે છે પહિંદ વિધિ જે છે તે કરાવવાના છે. થોડીક જ વારની અંદર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહિંદ વિધિ કરાવશે અને કહી શકાય કે રથયાત્રાની શરૂઆત જે છે તે કરાવશે. આ વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રાને ગોર્ડ ઓફ ઓનર જે છે તે આપવામાં આવશે. આજથી રથયાત્રાની શરૂઆત જે છે તે કરવામાં આવી છે, જેમાં 18 જેટલા ગજરાજો અને ભારતીય સંસ્કૃતિ ઝાંખી કરાવતી 101 જેટલા ટ્રકો જે છે તે જોવા મળશે. સાથેમાં જ જો કસરતોની અને અખાડાઓની જો વાત કરીએ તો 30 જેટલા અખાડાઓ જે છે તે જોવા મળવાના છે. સાથેમાં જ 18 જેટલી મંડળીઓ અને 3 જેટલા બેન્ડવાજાઓ જે છે તે જોડાવાના છે. સાથેમાં જ 2500થી વધુ કહી શકાય કે સાધુ સંતો જે છે તે જોવાના છે. સીધા જ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જગન્નાથ મંદિર ખાતેના દ્રશ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તે થોડીક જ ક્ષણોમાં મંદિર ખાતે આવશે અને પહિંદ વિધિ જે કરાવવાની હોય છે તે કરાવશે અને રથની શરૂઆત જે છે તે કરાવવાના છે. એટલે કહી શકાય કે પહિંદ વિધિ કરાયા બાદ રથયાત્રા જે છે તે રવાના થઈ છે. વહેલી સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા પરિવાર સહિત મંગળા આરતી જે છે તે કરવામાં આવી હતી. ત્યારબાદ વિશિષ્ટ ખીચડીનો ભોગ જે છે તે ભગવાનને ધરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ 5 કલાકે ભગવાનનો પ્રવેશ જે છે તે રથની અંદર કરાવી દેવામાં આવ્યો હતો અને હવે થોડીક જ વારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તે નિજ મંદિર ખાતે આવશે અને પહિંદ વિધિ કરાવી રથયાત્રાનો પ્રારંભ જે છે તે કરાવશે. એટલે તે કરાયા બાદ અંદાજિત 7:30 વાગે રથયાત્રાની શરૂઆત થશે અને તે રથ જે છે તે મંદિરની બહાર નીકળશે અને મામાના ઘરે એટલે કે મોસાળ પક્ષે પહોંચશે. અંદાજિત 1 વાગ્યાના આસપાસના સમયે તે રથ જે છે તે સરસપુર ખાતે પહોંચશે અને ત્યારબાદ તે ફરી નગરયાત્રાએ નીકળશે અને તે સીધા જ નગરયાત્રાએ નીકળતા 9 વાગ્યા સુધીમાં તે નિજ મંદિર ખાતે આવી પહોંચશે. ખાસ કરીને કહી શકાય કે હાલ મંદિર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત જે છે તે જોવા મળી રહ્યું છે. અંદાજિત 23,000થી વધુ પોલીસ કર્મચારીઓ જે છે તે હાલ જોવા મળી રહ્યા છે અને રથયાત્રાને લઈ AI ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથેમાં જ જે ડ્રોન કહી શકાય પણ ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી કરી રથયાત્રા ઉપર સંપૂર્ણ પોલીસની નજર રહે. જી આભાર જતીન જોડાવા માટે. તો સીએમ ભૂપેન્દ્ર પટેલ પહોંચી ચૂક્યા છે. પહિંદ વિધિ આપણે પ્રફુલભાઈ પહિંદ વિધિની જે રીતે વાત કરી, પહિંદ વિધિ રાજ્યનો રાજા કરતો હોય છે ને આપણે સીએમ ભૂપેન્દ્ર પટેલ છે કે જે આ પહિંદ વિધિ માટે ઉપસ્થિત છે. પહેલા ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી પણ આવ્યા, JS મલિક પણ આવ્યા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત એ પહેલા ગોઠવાઈ ચૂક્યો હતો. સીએમ પહોંચી ચૂક્યા છે. ભગવાનનું મુખ જે દ્રશ્ય જોવા મળી રહ્યું છે, ભગવાનનું આહ્લાદક મુખ જોવા મળી રહ્યું છે. થોડી વારમાં જ પહિંદ વિધિનો પ્રારંભ થવાનો છે. સોનાની સાવરણીથી એ માર્ગને ચોખ્ખો કરશે, પાણી છાંટીને માર્ગને ચોખ્ખો કરશે, થોડા ભાગને ચોખ્ખો કરશે. ત્યારબાદ એક બાદ એક ભગવાનના રથ છે તે નગરચર્યાએ નીકળવાના છે. એટલે કે રાજ્યનો રાજા જે છે તે પહિંદ વિધિ કરશે અને ત્યારબાદ નગરયાત્રાએ ભગવાન નીકળશે, રથો પ્રસ્થાન કરશે. કેટલું મહત્વપૂર્ણ છે આ પહિંદ વિધિ જે રાજ્યનો રાજા કરતો હોય છે? જી 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 એટલે રાજ્યનો રાજા, મેં પહેલા જ કીધું એમ, રાજા જ્યારે પહિંદ વિધિ કરે
વર્ષો પહેલાં એવું કહેવાય છે કે રામાયણમાં આપણે કદાચ નજર નાખીએ તો જ્યારે વરસાદ આવવાનો હોય અને પહેલો વરસાદ થાય એટલે રાજા હોય એ પહેલા હળ હાંકે, પછી રૈયત વાવણી કરે. એટલે રાજાને એટલું માન આપવામાં આવે છે અને અત્યારે આપણે પણ એ જ લાઈન દોરી ઉપર ચાલી રહ્યા છે કે આપણે આપણા રાજાને એટલું માન આપીએ છીએ. ભગવાન પણ એટલું માન આપે છે કે બાપા રાજા છો, આવો તમે પહિંદ વિધિ કરો. પછી રાજામાં કેટલી માણસાઈ છે એ રાજાને જોવાનું. બાકી ભગવાન પણ માન આપે છે, આપણે પણ માન આપીએ છીએ. જોકે આપણે તો ભૂપેન્દ્રભાઈ તો બહુ સજ્જન વ્યક્તિ છે અને એને ખરેખર વંદન કરવાનું મન થાય એવી વ્યક્તિ છે. આવી વ્યક્તિઓ જ્યારે ભગવાનની પહિંદ વિધિ કરે ને એટલે ભગવાન પણ રાજી થાય. આપણને આપણો મનગમતું પાત્ર આપણને જ્યારે મળે, જેમ આજે હમણાં ટૂંક જ સમયમાં આપણી સાથે પધારશે ગુજરાતના સુપ્રસિદ્ધ લોક ગાયક એવા કુમનભાઈ પટેલ. એ મારું મનગમતું રત્ન છે. હા, એ બહુ સુંદર અને એ પાત્ર મને એટલા માટે ગમે છે કારણ કોઈ પણ ગીત તમે એને કહો, પછી અત્યાર સુધીમાં જગન્નાથ ભગવાનની રથયાત્રામાં જેટલા કલાકારો આવે છે બધા કૃષ્ણ ઉપર ગાતા હશે, પણ જગન્નાથ ભગવાન ઉપર કોઈ ગાતું નથી. જ્યારે આ જગન્નાથ ભગવાનના પણ ગીતો ગાશે, જગન્નાથજીના ગીતો ગાશે. બીજું એને તમે લગન ગીત કહો તો લગન ગીત, એને તમે રાસ ગરબા કહો તો રાસ ગરબા, એને તમે ગીત ગઝલ કહો તો ગીત ગઝલ. મૂળ ઘઉંના લોટ જેવો કલાકાર છે. એને તમે એમાંથી જે બનાવો એ બની શકે, એમાંથી રોટલી બને, ભાખરી બને, લાડવો બને, બધું બને. આવો કલાકાર છે. ટૂંક સમયમાં આપણી વચ્ચે આવશે. અને બીજી વાત હું એ કરતો હતો કે મને આજે આનંદની વાતનો છે, હું અમેરિકા હતો, હજુ ગઈકાલે સવારમાં જ હું અમેરિકાથી પધાર્યો છું અને મને ત્યાં ચિંતા હતી કે હું આ વખતે રથયાત્રા વર્ષોથી લાઈવ ટેલિકાસ્ટમાં જઉં છું તો આ વખતે મારાથી જવાશે કે નહીં જવાય, પહોંચાશે કે નહીં પહોંચાય. પણ જગન્નાથ ભગવાને મને પહોંચાડી દીધો ટાઈમે અને અહીંયા આવી ગયો. એટલે હું મારી જાતને પણ બહુ ભાગ્યશાળી માનું છું અને મને મજા આવે છે. કારણ આ રથયાત્રાનું જ્યારે લાઈવ ટેલિકાસ્ટ આજે વર્ષોથી જ્યારે કરતા હોઈએ અને આ આપણો મનગમતો ભગવાન છે, કૃષ્ણ છે ને આપણો મનગમતો. કારણ રામ છે ને મર્યાદા પુરુષોત્તમ છે. રામની વાત કરવી હોય ને તો મર્યાદાના તાળા લાગી જાય. પણ આ કનૈયો એક એવો છે કે એને ખભે હાથ મૂકીને પૂછી શકાય કે હાય ફ્રેન્ડ, હાય બ્રો, હાવ આર યુ, એને કહી શકાય. એ બધાની અંદર ભળી જાય, નાના બાળકથી માંડીને વૃદ્ધથી બધાની અંદર ભળી જાય. એવો કોઈ ભગવાન હોય તો આપણો કૃષ્ણ કનૈયો છે. પછી એના નામ અલગ અલગ છે. એને ગોવિંદ કહેવાય. અને આ ગોવિંદની વાત નીકળે એટલે તમને કહી દઉં કે અમે અમુક વાર કહીએ કે ભાઈ ગોકુળ ને ગોવિંદ ને અમે બહુ વખાણ કરીએ ને એટલે ઘણા એમ કે તમે શું મંડી પડ્યા છો કે ગોવિંદ ગોવિંદ. એટલે હમણાં અમેરિકામાં હું બોલ્યો હતો આ વસ્તુ, અમેરિકા એરિઝોનાની અંદર. મેં કીધું ભાઈ ખાલી ગોવિંદની વાત નથી, અમારા કક્કા બારખડીમાંથી ખાલી ગ અક્ષરને તમે લઈ લો ને તો એટલો પવિત્ર છે. મને કે કેવી રીતે? મેં કીધું જોઈ લો, બધા ભારતના બધા રાજ્યો છે, બધા રાજ્યમાં પવિત્ર રાજ્ય કયું? તો કે ગુજરાત. મેં ગથી શરૂઆત થઈ? તો કે હા. મેં એની અંદર પાટનગર કયું? તો કે ગાંધીનગર. મેં ગથી શરૂઆત થઈ? મને કે હા. મેં કીધું તમે જોઈ લો, આપણને આપણા દેશને આઝાદી કોણે અપાવી? તો કે ગાંધીજી. મેં ગથી શરૂઆત થઈ? મને કે યસ. મેં કીધું બધી નદીઓમાં પવિત્ર નદી કઈ? તો કે ગંગા. મેં ગથી શરૂ થયું? મને કે યસ. મેં કીધું આ બધા પર્વતની અંદર પવિત્રમાં પવિત્ર પર્વત કયો? તો કે ગિરનાર. મેં ગથી શરૂઆત થઈ? મને કે યસ. મેં કીધું તમે જોઈ લો, બધા પશુ છે એની અંદર આપણને વધારે પવિત્રમાં પવિત્ર જેમાં 33 કોટી દેવતા છે એ કોણ? તો કે ગાય માતા. મેં ગથી શરૂઆત થઈ? મને કે યસ. મેં કીધું તમે એથી આગળ તમને કહી દઉં કે ભીમને વાળું શું હતું? તો કે ગદા. મેં ગથી શરૂઆત થઈ? બિલકુલ. સીએમ ભૂપેન્દ્ર પટેલ સજ્જ થઈ ચૂક્યા છે અને હવે પહિંદ વિધિ કરવાના છે. તેઓ પ્રસ્થાન તેમણે કર્યું છે અને મંદિર પરિસરમાં આવી પહોંચ્યા છે. તેમના હસ્તે આજે પહિંદ વિધિ થશે. જગન્નાથજી રથયાત્રામાં પહિંદ વિધિનું જે રીતે આપણે મહત્વ જાણ્યું, અનોખું મહત્વ પહિંદ વિધિનું પણ છે. તેઓ સજ્જ થઈ ચૂક્યા છે અને પહિંદ વિધિ કરવા તરફ તેઓ આગળ વધતા જોવા મળી રહ્યા છે. લોકોનું અભિવાદન પણ ઝીલી રહ્યા છે. સાધુ સંતોને તેઓ
આશીર્વાદ પણ મેળવતા જોવા મળી રહ્યા છે અને બસ હવે તેઓ પહીન વિધિની શરૂઆત કરવાના છે. પહીન વિધિ બાદ રથો પ્રસ્થાન કરશે. નાથની નગરયાત્રા પહેલા પહીન વિધિ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. પહીન વિધિ કરવામાં આવતી હોય છે. રાજ્યનો રાજા એટલે કે આપણા અત્યારે મુખ્યમંત્રી પહેલા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવનાર છે પ્રફુલભાઈ. આ વખતે પહેલી વખત એવું છે કે આ રથયાત્રામાં 148મી રથયાત્રા છે અને 148મી રથયાત્રામાં આ વખતે ગાર્ડ ઓફ ઓનર રથયાત્રાને આપવામાં આવે છે. અત્યારે આ વખતે પહેલી વખત એવું બનવા જઈ રહ્યું છે કે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું છે. ગાર્ડ ઓફ ઓનર અપાઈ રહ્યું છે જગન્નાથજી ભગવાનને. પ્રથમ વખત ભગવાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું છે. જગન્નાથજી ભગવાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ ભગવાનને હાથ પહેરાવી રહ્યા છે. તેમનું પણ અભિવાદન કરવામાં આવ્યું છે. ઉપરણાનું પણ ખૂબ જ મહત્વ પ્રફુલભાઈ આ રથયાત્રામાં છે. ભગવાનને જે આખી કેસરી કલરના પાટા બાંધવામાં આવ્યા છે તે જ કેસરી કલરનું ઉપરનું સીએમ ભૂપેન્દ્ર પટેલને પણ ઉગાડવામાં આવ્યું છે અને તેમનું એ રીતે સ્વાગત કરવામાં આવ્યું છે. ઉપરણાનું પણ અનેરું મહત્વ આ રથયાત્રામાં. રથયાત્રાની દરેક બાબતનું અનેરું મહત્વ છે. તેથી પ્રસાદ હોય કે પછી ઉપરણું હોય અને આ વખતે તો ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું, પહીન વિધિ હોય, દરેક વિધિનું પણ અનેરું મહત્વ છે. હવે સીએમ ભૂપેન્દ્ર પટેલ સોનાની સાવરણીથી રસ્તાને સાફ કરીને ભગવાનના રથને પ્રસ્થાન કરાવશે. કોણે ભગવાનના રથ સજ્જ છે નગરયાત્રાએ નીકળવા માટે. બહેનની જે હટ હતી અને આ સોનાની સાવરણી છે તેનાથી સીએમ ભૂપેન્દ્ર પટેલ રસ્તો સાફ કરશે અને ત્યારબાદ આ રથનું પ્રસ્થાન કરવામાં આવશે. રાજ્યનો રાજા એટલે કે મુખ્યમંત્રી સીએમ ભૂપેન્દ્ર પટેલ જેવો સોનાની સાવરણી તેમના હાથમાં લઈને તેઓ હવે રસ્તાને સાફ કરશે. પહીન વિધિ યોજવામાં આવી રહી છે પ્રફુલભાઈ. અને જેમ વાત કરી કે આ રથયાત્રામાં દરેક વિધિ હોય, દરેક બાબત હોય, પ્રસાદ હોય, મગ હોય, જાંબુ હોય, ખીચડીનો જે ભોગ ધરાવવામાં આવ્યો તે હોય. સીએમ દ્વારા પહીન વિધિ કરવામાં આવી છે. ગાર્ડ ઓફ ઓનર સાથે પહીન વિધિ કરતા સીએમ ભૂપેન્દ્ર પટેલના દ્રશ્યો જે રીતે સોનાની સાવરણીથી અને ઢોલ નગારા વાગી રહ્યા છે. ઢોલ નગારાના તાલે ભગવાન પણ ક્યાંક અત્યારે ઝૂમી રહ્યા હશે અને પહીન વિધિ કરવામાં આવી રહી છે. સીએમ દ્વારા પહીન વિધિ કરવામાં આવી. સોનાની સાવરણીથી રસ્તો સાફ કરવામાં આવ્યો છે. એક સૂચક એવું બતાવે છે કે તમે જે માર્ગે જશો એ માર્ગ અમે અમારી પલકોથી, અમારી ચોખ્ખો સોનાની સાવરણીથી, અમારી આંખોથી પલકોથી સાફ કરીશું. ભગવાન તમે આવો, અમારા દર્શન કરો. બહુ સાચી વાત છે, બહુ સાચી વાત છે. અને આ 148 વર્ષમાં પહેલું વર્ષ એવું છે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું છે. બહુ સાચી વાત છે અને સારી વાત છે, ગમતી વાત છે કે હોવું જ જોઈએ. ભગવાનને આ વસ્તુ મળવી જ જોઈએ. અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાફાની અંદર શોભી રહ્યા છે સરસ મજાના. એક તો એનું વ્યક્તિત્વ પણ બિલકુલ નિષ્કલંક વ્યક્તિત્વ છે. ભૂપેન્દ્રભાઈ પાટે એક કલાકાર તરીકે એટલું કહી શકું, આજ ચાંદને કહેવું પડે કે હે ચાંદ તું ઇતના મત ઇતરા યહાં ભી ચાંદ બેઠા હૈ. હે ચાંદ तो इतना मत इतरा यहाँ भी चांद बैठा है. अरे तुझ में तो थोड़ा सा भी दाग है मगर हमारा भूपेन्द्र पटेल बेदाग बैठा है. હે એના માટે એટલું કહી શકાય. એટલે શોભી રહ્યા છે સરસ મજાના આ વસ્તુ અને આ પહેરવેશ આને શોભે છે. બીજું કે જગન્નાથ ભગવાનને અત્યારે જે વાઘા પહેરાયા છે એ મારા મિત્ર સુનિલભાઈ શાહપુરની અંદર જ બને છે. એટલે એ વસ્ત્રોમાં સજ્જ થઈને ભગવાનનો રથ હવે પ્રસ્થાન કરી ચૂક્યો છે અને ભગવાનના રથને દોરડું ખેંચીને સીએમએ પ્રસ્થાન કરાવ્યું છે. ખલાસી ભાઈઓ જે છે, જે ખલાસી ભાઈઓ છે, હરિદ્વાર હોય, અયોધ્યા હોય, નાસિક હોય, ઉજ્જૈન હોય, જગન્નાથપુરી તથા સૌરાષ્ટ્રમાંથી આ પ્રસંગે ભાગ લેવા માટે હાજર રહેતા હોય છે. વિધિવત પ્રસ્થાન રથયાત્રાનું થઈ ચૂક્યું છે અને હવે આજે જગતનો નાથ છે, ભક્તોને દર્શન આપવા માટે સજ્જ છે, ભક્તોને દર્શન આપવા માટે નીકળી ચૂક્યા છે
રથ હવે ધીમે ધીમે મંદિર પરિસરથી બહાર નીકળી રહ્યા છે, દ્વારથી બહાર નીકળી રહ્યા છે. જગતનો નાથ જગન્નાથ શોભી રહ્યો છે રથમાં, અને આ એક માત્ર ભગવાન કે જેને આપણે તું કહીને બોલાવી શકીએ છીએ પ્રફુલભાઈ. લાલો કહેવાય છે તેમને, તેને ગોવિંદ કહેવાય છે, કેટલા નામ છે, અને તું કહીને બોલાવે તેવા એક પ્રથમ અને પહેલા અને એકમાત્ર ભગવાન. હાજી 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 100%. અને હવે જે રથ પ્રસ્થાન થયા છે ત્યારે એમ કહી શકાય, नाथजी की निकली सवारी, नाथजी की लीला है न्यारी न्यारी, नाथजी की निकली सवारी, नाथजी की लीला है न्यारी. एक तरफ सुभद्रा जी एक तरफ बलभद्र, बीच में जगत के पालनहार, नाथजी की निकली सवारी, अरे नाथजी की લીલા હે ન્યારી ન્યારી. એક બાજુ સુભદ્રાજી, એક બાજુ બલભદ્રજી ને વચ્ચે એ મારો જગતનો બાપ એમ કહેવાય કે જ્યારે દર્શન આપવા માટે નીકળ્યા છે અને પ્રસ્થાન થઈ રહ્યું છે. બહુ સરસ મજાનું વાતાવરણ છે અને આ વખતે એ મારા નાથે મેર કરી છે. પહેલાં તો આપણે રાહ જોવી પડતી હતી વરસાદની કે અષાઢ મહિનો આવે અને રથ ઉપર બે છાંટણા અમી છાંટણા પડે એની રાહ જોવાતી હતી. આ વખતે મારા બાપે પહેલા જ અમી છાંટણા કરી દીધા છે કે જલસા કરો, નહીં તો અમે સાહિત્યકારો કાયમ ગાતા હતા, પણ જેઠ જેઠ કોરો જાય તો અમારા ખંતમાં